જો વિદેશથી પણ આવેલા છે, જોઈ શકો છો. વિદેશના પણ કુંભના મેળામાં આવેલા છે. જો હેલો, હાઉ આર યુ? તો અહીંયા તમે વૈયાવો સરસ્વતી ઘાટે, જ્યાંથી તમે બોટ દ્વારા તમે ત્રિવેણી સંગમે સ્નાન કરી શકો છો. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું કુંભના મેળામાં પ્રયાગરાજમાં સ્વાગત છે. આજે अपनी पीढ़ी की और अगली पीढ़ी का नहाने से पाप धुल जाता है भैया, तो सारे स्नान करेगा. आपको शायद पता नहीं होगा महाकुंभ. અહીંયા જો મિત્રો પાણીનો બહાવ છે ને બહુ તેજ થઈ ગયેલો છે, જોઈ શકો છો. ને આ બાજુ ઘાટ આવી ગયો છે, અહીંયા પણ સ્નાન કરી રહ્યા છે બધા. અને આ છઠ્ઠો પુલ છે અમારો. આ જો સામેની સાઈડનો ઘાટ આવી ગયો છે, ઘણા લોકો સ્નાન કરી રહ્યા છે, જોઈ શકો છો. તો આવી રીતનું સ્નાન થતું હોય છે કાંઠે કાંઠે. આમાં સ્નાન કરવાથી તમને દિવ્ય આત્માની એટલા બધા સ્નાન કરી રહ્યા છે. આ સ્નાન કરવાથી તમને બધા પાપમાંથી મુક્ત થઈ જાઓ છો. આ ભીડ જો છો મિત્રો, કરોડોની ભીડ છે, ક્યાંય પગ દેવાની જગ્યા નથી, એટલી ભીડ છે. અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ. જોવો તમે આ ભીડ જુઓ, કેટલી બધી ભીડ છે. કરોડોની સંખ્યામાં ભીડ છે ભાઈ. આજે ભાવિ ભક્તો બહુ આવેલા છે. જો ભાઈ લેમન ટ્રી આપણી આવી ગઈ છે અને સ્વાદ એકદમ મસ્તીનો છે. આ ભાઈએ બનાવી છે મસ્તીની, કંઈ ઘટે નહીં. હાલો ચુસ્કી મારી લઈ. મસ્ત જોરદાર છે સ્વાદ ભાઈ. એક થોડો આવો ને તો અવશ્ય પીજો લેમન ટી. આ લીંબુની આપણે કાવો નથી પીતા ગુજરાતીમાં, ગુજરાતીનો કાવો છે ભાઈ. લેમન ટી તો હું આપણે ગુજરાતીમાં પીતા જ હોય, લીંબુના પત્તા નાખીને. તો આવી રીતની છે ભાઈ. જો વિદેશથી પણ આવેલા છે. હેલો સર, જોઈ શકો છો. વિદેશના પણ કુંભના મેળામાં આવેલા છે. જો હેલો, હાઉ આર યુ? આ મહાકુંભનો મેળો કેટલો પ્રસિદ્ધ હોય છે. જે લોકો એમ કહેવાય કે બહારથી વિદેશથી પણ આ કુંભનો મેળાનો લાવો લેવા આવે. આ જગ્યાએ ડિજિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અંદર તો શું હોય આપણને કંઈ ખ્યાલ નથી. અંદર જઈએ પછી ખાઈ પૂછું. 50 રૂપિયા ટિકિટ છે, અડધી કલાકના છે, જોઈ શકો છો. 10 વર્ષનો બાળક હોય તો એની માટેની ટિકિટ ફ્રી છે. તો હવે આપણે અંદર જઈને શું વસ્તુ છે એ જોયા લાયક જોઈએ. જો આ ટંગોરી છે ને ઉષા નીચે થાય છે ને, એમ મહાદેવની એમ કહેવાય પ્રતિમા મૂર્તિ છે મોટી જબર, જોઈ શકો છો. આવી રીતનું છે ભાઈ. હવે આપણે આગળના સ્ટેપમાં જઈએ કે આગળના સ્ટેપમાં શું છે, આપણને શું જોવા મળે. સમુદ્ર મંથન કેવી રીતે બન્યું છે ને એ આપણે અહીંયા જોયું આગળ. હવે આપણે આગળ જવાનું છે. આગળ શું વસ્તુ હોય હું તમને દેખાડું સ્ટેપ બાય સ્ટેપ. આ જો સરસ મજાનો બરફ પડતો હોય ને એવું દ્રશ્ય આપવામાં આવેલું છે. જો તો અદ્ભુત ચિત્ર છે, જોઈ શકો છો. બરફ પડતો હોય ને એવું દર્શાવવામાં આવ્યું છે. તો આવી રીતનું છે, જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો શ્રી આદિશંકર વિમાન મંદિર છે. અને મંદિર કંઈક આ પ્રમાણે દેખાય છે ભાઈ. જોરદાર છે. અને પબ્લિક જુઓ કેટલું બધું છે. હવે આપણે જવાનું છે સ્નાન કરવા. તો હજી આપણે પહોંચ્યા નથી ને. આ જો ખૂબ સરસ એમ કહેવાય કે ભીડ છે ભાઈ. કરોડોની સંખ્યામાં ભીડ છે ભાઈ આજે, જોઈ શકો છો. પ્રયાગરાજનું સૌથી ફેમસ બડે હનુમાનજી મંદિર હવે આવ્યું છે. આપણે જોઈએ તો આ રીતનું છે મંદિર ભાઈ. બડે હનુમાનજીનું મંદિર છે, પ્રસિદ્ધ પ્રયાગરાજનું મોટામાં મોટું છે મંદિર, જોઈ શકો છો તમે. હનુમાનજી દાદાના દર્શન કરવા માટે જો ભીડ ઘણી છે, એટલે અહીંયા અમારે 2-3 કલાક બગડી જાય એમ છે. એ માટે અમે હવે જઈ રહ્યા છીએ સ્નાન કરવા. સંગમ સ્નાને ત્રિવેણી સંગમે જઈ રહ્યા છીએ. એટલે આ તમે બહારથી તમે દર્શન કરી લો. આ જગ્યાએ આવો તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારા ખિસ્સા ન કપાઈ જાય. બાકી તો ખિસ્સો કપાઈ જાય ને તો ભાઈ મહાકુંભ તમારે છે ને બહુ મોંઘો પડી જાય. તો એ ખાસ ધ્યાન રાખજો, બધું આગળના ભાગે રાખજો. પાકીટ છે વાહે કાંઈ રાખવું નહીં, મોબાઈલનું ધ્યાન રાખવું. બસમાં ચડો ત્યારે ખાસ ધ્યાન રાખવું. કરોડોની પબ્લિક છે, જાતની જાત ભીડમાં તમારું કાંઈક વસ્તુ વહી ગયું હોય તો ભાઈ મુશ્કેલ થાય પછી મેળવવું. એટલે આ ખાસ ધ્યાન રાખવું. આ છે મિત્રો પ્રયાગરાજનો પ્રસિદ્ધ કિલ્લો ભાઈ. તો આવી રીતનો છે.
બહારથી હું તમને દેખાડી દઉં છું, કારણ કે એટલો બધો અમારી પાસે ટાઈમ નથી. હજી અમારે જવાનું છે સંગમ, નાવા જવાનું છે. તો આ બહારનો કિલ્લો છે, તમે જોઈ શકો છો, આવી રીતનો દેખાય છે. આ તમે જોવો છો ને કિલ્લો છે, કિલ્લાની દિવાલ જો, જ્યાં નજર પહોંચે ત્યાં સુધી આ મોટો જબર કિલ્લો છે, જોઈ શકો છો. તો આપણે બોટમાં જવાનું હતું, પણ બોટ તો અહીંયા બંધ છે. હવે પાછું આપણે જે લેટે હનુમાન છે, આપણે જ્યાંથી આવ્યા હતા 2-3 કિલોમીટર, નહીં પાછું જવાનું રહે, ત્યાંથી રિક્ષા કરીને પછી આમ 2-3 કિલોમીટર ફરીને આપણે જવાનું રહેશે. તો હાલો કન્ટિન્યુ જો. આ તો 3-4 કિલોમીટર આપણે વ્યસ્ત થઈ ગયા. એ તો કોકે બતાવ્યું હતું કે ભાઈ આ જગ્યાએ નાવ ચાલુ છે, પણ ખરેખર નાવ ચાલુ નથી. હવે આપણે આગળની સાઈડ જઈએ. ટ્રાફિક તો જોવો મિત્રો, કેટલી ટ્રાફિક છે. રેલવે સ્ટેશનની તમે અહીંયાથી છે ને બુક કરાવી શકો છો ટિકિટ, જુઓ અહીંયાથી. તો અહીંયા કેટલા સમયે કઈ રેલવે છે એ બધું અહીંયા તમને ડિસ્પ્લે ઉપર દેખાતું છે. તો આવી રીતે તમે અહીંયાથી રેલવે સ્ટેશન જવાની જરૂર નથી, અહીંયાથી તમને મળી જાય. જોઈ શકો છો આવી રીતનું છે. અહીંયા બધી ટિકિટના ભાવ તમને દેખાતા હશે. તો અહીંયાથી તમે બુક કરાવીને રેલવે સ્ટેશને જઈ શકો છો. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સરસ્વતી ઘાટે, જેથી આપણને એમ કહેવાય કે જ્યાં નાની એવી બોટ મળે કે વાહન મળે, શું કહેવાય હસબો મળે, તો આપણે નાવા જવાના છે. તો નાથી શું સરળ છે, અને બોટમાં જઈએ તો તમને પણ મજા આવે. તો હવે આપણે જઈ રહ્યા છીએ. તો પબ્લિક ભાઈ એટલું છે ને, આમ જુઓ, જ્યાં જવો ત્યાં પગ દેવાની જગ્યા નથી, એટલું પબ્લિક છે. હેલિકોપ્ટરની રાઈડ છે. આ કદાચ 1500 આસપાસ ટિકિટ હશે. જોવા જાય છે હેલિકોપ્ટર. તો આ કયોનું ફ્લાય કરે છે, પણ ટિકિટ વાળું હોય છે કદાચ. કયોનું આંટા મારે છે, એટલે કદાચ આ ટિકિટ વાળું જ હોય. પાછું નીકળ્યું છે આવી રીતે છે ને, ફ્લાય કરીને 1000-1500 રૂપિયા ટિકિટ છે. આપણે જાવું તો પૂછશું. જોવા તમે મિત્રો, બત્તક તરતા ને એવી રીતે બોટું છે. આ બધાને લઈ જાય છે સ્નાન કરાવવા, જોઈ શકો છો. આ કેવી રીતે સ્નાન કરવા તમારે આવવું હોય, સંપૂર્ણ માહિતી હું તમને દેવાનો છું. તો ઓલો બ્રિજ છે, તમે જોઈ શકો છો ને. એકલા જ્યાં તમને નજર આવે ને એકલી બોટું તરી રહી છે. જુઓ ઠેઠ સુધી આ તમને દેખાતું હોય છે, જ્યાં તમે જોવા જાય એટલી આ બધી બોટું છે. ખરેખર મિત્રો 6-7 કિલોમીટર હાલ્યા, પણ છે ને યાત્રા સફળ થઈ ગઈ. એ બોટ ચાલુ છે. 2-3 ઠેકાણે બોટ બંધ હતી, પણ આ એક ઠેકાણે ચાલુ છે. એ આપણે હું તમને તમામ માહિતી ના જઈને તમને આપું. મહાકુંભના મેળામાં આપણે શું કામ આવીએ છીએ? સ્નાન કરવા. આપણે સ્નાન કરવું હોય ને જલ્દી કરવું હોય તો આપણે ક્યાં જવું પડે? આપણે આવ્યા છીએ અત્યારે સરસ્વતી ઘાટ. જી હા દોસ્તો, અહીંયાથી તમને એમ કે બોટ દ્વારા તમે સ્નાન કરી શકશો. ઓલી બાજુ જાઓ તો ભીડભાડ વાળું હશે, પણ આ બાજુ છે ને તમે આરામથી સ્નાન કરી શકશો. તો તમારે પૂછવાનું છે ગમે એને ભાઈ સરસ્વતી ઘાટ મારે જવું છે, ક્યાંથી જવાનું, એવી રીતે પૂછતા પૂછતા જો આ સરસ્વતી ઘાટ છે. અહીંયાથી બધી બોટની રાઈડો ચાલુ થાય છે ને આવી રીતે તમને લઈ જાય છે. તમને લઈ જાય ત્રિવેણી સંગમ. સામે છે ત્રિવેણી સંગમ, જ્યાં તમને નાહવા માટે લઈ જાય. તો અહીંથી તમારે બોટથી સરળતાથી તમે ત્રિવેણી સંગમનું એમ કહેવાય સ્નાન કરી શકો છો. બાકી ઓલી બાજુ તો છે ને ભીડ બહુ હશે, તમે સ્નાન નહીં કરી શકો એટલી ભીડ છે, કારણ કે કરોડો લોકો આવેલા છે. તો ભાઈ ભીડ તો હોય જ તેને. તો અહીંયાથી તમારે એટલી બધી ટ્રાફિક પણ નથી, જોઈ શકો છો. તો અહીંયાથી તમે સરસ મજાનું એમ કહેવાય સ્નાન કરી શકો છો. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમે. તમારે ભીડભાડ વાળી જગ્યાએ નાવા ન જવું હોય, ત્રિવેણી સંગમમાં તમારો વારો નહીં આવે નાવાનો, તો અહીંયા તમે વૈયાવો સરસ્વતી ઘાટે, જ્યાંથી તમે બોટ દ્વારા તમે ત્રિવેણી સંગમે સ્નાન કરી શકો છો. થોડા ઘણા પૈસા નાખવા પડે, પણ આપણે એ બીજા વિડીયોમાં દેખાડશું. તો એ વિડીયો જોવા માટે તેમજ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ સરસ્વતી ઘાટેથી તમે ત્રિવેણી સંગમનું સ્નાન કરી શકો છો. તો હાલો એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય હિન્દ.